જાપનીઝ અરે હા છે જાપનીઝ. પાર્થભાઈ પાસે આવ્યા હતા, થોડું ઘણું કામ બાકી રીજ્યું હતા તો રિક્ષામાં કંઈક ચીતડા પીતળા કર્યા હતા. આપણે જોઈ લીધું, નીકળી ગયા પાછા. જોવાનું હતું ઓર્ડરમાં, હજી આપણે બહાર જ ભાટકતા હતા. ક્યારે પહોંચ્યું નક્કી જ નહોતું. હાલો આ છોકરાએ એડમિશન લઈ લીધું, તમારે ક્યારે લેવાનું છે? કેબીસી વાળા કંઈક ડાયરો કરે છે, બધા પોગી જાજો, જાહેર નિમંત્રણ છે બધાને. આવી જાય પેટ્રોલ પંપે, પાછું પેટ્રોલ પુરાવા. કેટલા ટાઈમ પછી જીસીબી દેખાણું આજે. તો BATSમાં મોદી કાકાએ પાછી મીટિંગ કરી નાખી આજે. આવડી મોટી બિલ્ડિંગને જોતા જોતા આપણે આવી જાય ઓર્ડરમાં. તો મળી જાય યજ્ઞભાઈ આપણને. યજ્ઞભાઈને કીધું હાલો હાય કરી જો હાલો. તો આપણે જો હાજે બોલીવુડ નાઇટ છે, એટલી વારમાં થઈ ગઈ હાજ ને. આ બધે તો સાઉન્ડ ચેક કરતા હતા. સાઉન્ડ ચેક કરતા કરતા અમે હાલો ખાઈ લીધું, પેટ ભરીને પીઝા ખાઈ લીધા. હો બીજું તો કાંઈ ખાવાનું હોય નહીં આપણે. તો યજ્ઞભાઈ એમ સામું જોતો હતો, જાણે કેમ એનો પીઝો લઈને મોઢામાં નાખી દીધો એમ. આખી ડીશ ઝાપટી ગયા હતા, તો હજી ભૂખાઈ રહ્યા હતા. એ તો કંઈક અલગ અલગ ભાતનું કંઈક હતું. આ ભાઈ આપણને જો ઇન્ટ્રો કરાતા હતા, આને આ કહેવાય, આને આ કહેવાય. કરો ને કડક ગરમ રાખજો મસ્ત. બાપાની જાન છે ને એટલે ગરમ રાખવું ફૂલ. આવો સાફો પહેરીને તો ભાઈ પાણી વેચતા હતા. મેં કાંઈ વાંધો નહીં, એક બોટલ પાણી પીવડાવી જો હાલો. આ બેને કંઈક ગાય નાખા ગીત 15-20 આપણે અહીંયા ડાન્સ કરી લીધો હતો. તો આ ભાઈ પીળું કુર્તું પહેરીને આવ્યા હતા, હલ્દીનું ગરબામાં આવ્યા હતા ને હલ્દીનું કપડું પહેરીને આવ્યા હતા. આ બધા રાસ લઈ લીધા અને આપણે નીકળી ગયા ઘરે હવે. ને કાંઈ નહીં, હારું હાલો, મેળા નવો વ્લોગમાં મજા આવતી હોય લાઈક કોમેન્ટ કરતા રહીયો.